આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ અને વાગડ પરંપરાના સેનાનાયક એવા શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના જીવનની એવી વાતો કે જે વાતો એમની અંતરંગ હતી. કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબને આખું જગત ઓળખે અને એ ઓળખવામાં મુખ્યતયા એમનો ભક્તિ યોગ, એમની સાદગી, એમનું જીવન પ્રભુમય, આ બધી વાતો પ્રચલિત. પણ કેટલીક વાતો એવી કે જે વાતો થકી કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબ કદાચ પૂર્ણતાને પામ્યા હતા અને એવી વાતોને ક્રમબદ્ધ રીતે લેવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. સાહેબની દીક્ષા થઈ. પ્રથમ ચાતુર્માસ ફલોદીની અંદર થયું. આ પ્રથમ ચાતુર્માસની અંદર જ સાહેબના સંસારી માતાશ્રી કે જેઓ દીક્ષિત થયા પછીથી સુવર્ણ પ્રભાશ્રીજી, સંસારી પત્ની કે જેઓ દીક્ષિત થયા પછીથી સુવર્ણ પ્રભાશ્રીજી તરીકે સ્થાપિત થયા હતા, એમણે પહેલાં જ ચાતુર્માસની અંદરમાં માસક શ્રમણની આરાધના કરી. કેવું લાગે? આખા જીવન દરમિયાન જે પતિના પડછાયા બનીને જીવ્યા અને કદાચ કોઈ વિશેષ તપ જપ આદિ યોગની અંદરમાં ક્યાંય બહુ પ્રવૃત્ત ન થયા, કારણ કે પતિ મુખ્યતામાં છે. એ પતિથી અલગ થવાનું થયું દીક્ષા જીવનના કારણે. તો પ્રથમ ચાતુર્માસની અંદરમાં જ હવે પોતાના યોગોને બહાર લાવવાનો પ્રયાસ કેટલો જબરદસ્ત રીતે થયો. આ દર્શાવે છે કે તેઓ પોતાના પતિ સાથે જ્યારે જીવ્યા હતા ત્યારે જરા પણ દબાઈને નહીં જીવ્યા હોય, એ સહજપણે જીવ્યા હશે. એના કારણે જ જેવું અલગ જીવવાનું થયું એ પ્રથમ વર્ષની અંદરમાં જ પોતાના યોગોને બહાર લાવવાના પ્રયત્નની અંદરમાં હરણફાળ ભળવાનું થયું. પ્રથમ ચાતુર્માસ પછીથી મુનિ કલધૌત વિજયજીના સંસારી પુત્ર નથમલજી, એટલે કે પૂજ્ય કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબના સંસારી સસરા, એમના પુત્ર નથમલજી, એમની દીક્ષા થઈ, જેમનું નામ પડ્યું કલહંસ વિજયજી મહારાજ સાહેબ. ત્યાર પછીથી વિહાર પછી પાલીમાં રોકાવાનું થયું. ત્યાં પૂજ્ય જ્ઞાન સુંદર વિજયજી મહારાજ સાહેબ એ પણ ત્યાં બિરાજમાન હતા. અહીં કંચન વિજયજી મહારાજ સાહેબ વગેરેના પ્રવચનો પણ થયા અને સારો એવો સમય રોકાવાનું થયું. વૈશાખ સુદ સાતમના દિવસે રાધનપુર મુકામે કનકસુરીજી મહારાજ સાહેબના વરદ હસ્તે બધાની વડી દીક્ષા થઈ. એ સમયે કલધૌત વિજયજીનું નામ કમલ વિજયજી થયું. એમાં કેટલાક પરિવર્તનો આવ્યા આ વડી દીક્ષાના સમયમાં. પરિવર્તન નંબર 1, કલધૌત વિજયજી મહારાજ સાહેબનું કમલ વિજયજી નામ થયું. કલાપ વિજયજી મહારાજ સાહેબનું નામ કલાપ્રભ વિજયજી થયું અને કલધૌત વિજયજી મહારાજ સાહેબ અને કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબના ગુરુ તરીકે મુનિશ્રી કંચન વિજયજી સ્થાપિત થયા. આ 3 પરિવર્તન થયા. કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબની દીક્ષા થઈ એ સમયે તેઓને કનકસુરી મહારાજ સાહેબના શિષ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા અને વડી દીક્ષા સમયે ખુદ કનકસુરી મહારાજ સાહેબે પોતે એમને કંચન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે જાહેર સ્થાપિત કર્યા. આ ચાતુર્માસ કનકસુરી દાદાની સાથે જ રહેવાનું હતું, પરંતુ કનકસુરી દાદાએ એમની પોતાની જે પણ સ્ફૂર્ણા હશે એ સ્ફૂર્ણાના આધારે સાહેબને રાધનપુર ચોમાસું કરવા માટે મોકલ્યા. ત્યાં હરગોવિંદભાઈની પાસેથી કર્મગ્રંથનો અભ્યાસ થયો. એ સમયે રાધનપુરની અંદર પૂજ્ય ઓમકારસુરી મહારાજ એ બિરાજમાન હતા. એ ઓમકારસુરી મહારાજે પણ આ કર્મગ્રંથના અભ્યાસની અંદરમાં પોતાની નિષ્ઠા આપી હતી અને આ અભ્યાસના અંતે પેપર કઢાયું. આ પેપર સ્વયં ઓમકારસુરી મહારાજ સાહેબે પોતે કાઢ્યું હતું. અનેક વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાંથી સૌ પ્રથમ નંબરે કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ આવ્યા. આ રાધનપુરની અંદર જ ઓમકારસુરી મહારાજ સાહેબ જ્યારે રાધનપુરમાં જ બિરાજમાન હતા અને એ સમયે એમને પણ આવો આગ્રહ કર્યો અને ગુરુ ભગવાન કંચન વિજયજી મહારાજ સાહેબની પણ પ્રેરણાથી કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે એમના આ દ્વિતીય ચાતુર્માસની અંદરથી પ્રવચન આપવાના શરૂ કર્યા. આ ચાતુર્માસની અંદરમાં
સાહેબની સાથે બાલમુનિ કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબ એ કનકસુરી મહારાજ સાહેબની સાથે રહ્યા અને કલાપ્રભ વિજયજી મહારાજ સાહેબ એ રાધનપુરમાં સાથે રહ્યા. બે બાલમુનિ મહારાજો અલગ અલગ ગુરુ ભગવંતો સાથે રહ્યા અને એ અલગ અલગ ગુરુ ભગવંતોની નિશ્રામાં અલગ અલગ ઘડતરની દિશાને પામ્યા. અહીં પણ શાંતિનાથ ભગવાનનું જે જિનાલય છે સાગર ગચ્છના ઉપાશ્રયની બાજુમાં રાધનપુરમાં, એની બાજુના ભોયરાની અંદરમાં ધર્મનાથ ભગવાન જે છે ભોયરામાં, એમની સમક્ષ પૂજ્યશ્રી ધ્યાનની સાધના કરતા હતા. સાહેબના એકે એક ચાતુર્માસની અંદરમાં ક્યાંકથી ને ક્યાંકથી સાહેબ ધ્યાન માટે કંઈક એવું સ્થાન ગોતી લેતા હતા કે જે એકાંતવાળું હોય, યા તો તળાવના કિનારે હોય અને યા તો ભોયરું હોય. એકાંત પ્રિય જીવ એનું આ લક્ષણ છે કે એ જ્યાં બધા જ જતા હોય ત્યાંથી અલગ પડવા માટે અને અલગ સ્થાન માટે એ ઝંખતા હોય અને એમની ઝંખના એ ગમે તે રીતે કુદરત એમને પૂરી કરાવી જ દે. આ એમની ઈચ્છાની બળવત્તરતા કે કુદરતે પણ એમને એવા સ્થાનો શોધીને આપી જ દેવા પડે. ત્યાર પછીથી કચ્છ વાગડના ચિત્રોડ ગામની અંદરમાં સાહેબ બિરાજમાન હતા અને એક ઘટના બની. આ ઘટના લેવી કે ન લેવી એ પ્રશ્ન થશે. કદાચ આપ સાંભળશો બધા તો એવું લાગશે કે આવું બોલાય સાહેબ માટે, એવું ચોક્કસ થશે. અને તેમ છતાં પણ આ ઘટના લેવાની ઈચ્છા થઈ છે, કારણ કે આ ઘટના થકી જે શીખવા મળે છે એ અપ્રતિમ લેસન છે. આ જે પાઠ આપી જાય છે આ ઘટના, એ કદાચ આપણે એમ કહી શકીએ કે આટલા બધા શુભ ભાવો આપનારી ઘટનાઓ પણ આ પાઠ નથી ભણાવી ગઈ જે આ ઘટનાએ આપણને ભણાવશે. બહુ જ પોઝિટિવલી આપણે આ ઘટનાને લઈએ એવી અપેક્ષા સાથે આ પ્રસંગ લેવાની ઈચ્છા થઈ છે. વિક્રમ સંવત 1956, વિક્રમ સંવત 2012 અને ઈસવીસન 1956 કચ્છના વાગડમાં ચિત્રોડ નામનું ગામ પૂજ્ય કનકસુરી દાદાની નિશ્રાની અંદરમાં બધા બિરાજમાન હતા. રાત્રે પ્રતિક્રમણ થયું. સંતારા પોરસી ભણવાના સમયે કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબ એ ઊંઘી ગયેલા. કનકસુરી મહારાજ સાહેબે વારંવાર એમને જગાડ્યા અને એમને ઊભા કર્યા, અને છતાં પણ બાલમુનિ મહારાજ છે એટલે સહેજપણે ઊંઘનું પ્રમાણ થોડું વધી ગયું હશે, એટલે એમણે સંતારા પોરસી ન ભણાવી. હવે અહીં કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબની ભૂમિકા, માનસિક ભૂમિકા, એને આપણે બરોબર જોવાની છે અને એ જ રીતે જોવાની છે કે જે રીતે એ હતી. એમાં ક્યાંય આપણે આપણો નબળો વિચાર કે આપણી પોતાની કલ્પનાઓ, આપણા સ્વભાવ મુજબની કલ્પનાઓ એમાં મૂકવાની નથી. કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે જોયું કે ગુરુ મહારાજ પૂજ્ય કનકસુરી મહારાજ વારંવાર આ બાલમુનિને કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબને કહે છે કે તમે જાગો, તમે સંતારા પોરસી ભણાવી લો, અને તેમ છતાં એ જાગતા નથી. અહીં બે ખામીઓ ઊભી થઈ છે. ખામી નંબર 1, એ સંતારા પોરસી નથી ભણાવતા ઊંઘી જવાના કારણે. ખામી નંબર 2, એમના ગુરુ એટલે કે કનકસુરી દાદા, સૌના ગુરુ કનકસુરી દાદા જેવું મહાન વ્યક્તિત્વ એમને કહે છે અને તેમ છતાં પણ એ જાગતા નથી. પૂજ્ય કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે આ બીજા કારણની અંદરમાં મનને સખત ભાવિત કર્યું. કેવી રીતે થઈ શકે કે આ કાળના મહાનતમ પુરુષ એ પ્રેરણા કરે અને આ બાળમુનિ, મારો દીકરો એમ નહીં, આ બાળમુનિ આ પ્રેરણાને ઝીલે જ નહીં, ફક્ત એક પ્રમાદના રાગના કારણે. અને ત્યાં કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને સખત ગુસ્સો આવી ગયો. ગુરુ ભક્તિ એનો પડઘો ક્રોધમાં પડ્યો, અને આ એવો ક્રોધ એ સમયે એમને જન્મ્યો કે એમણે આ કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબ બાળમુનિનો હાથ પકડ્યો, એમને ઢસડ્યા, અને એમને ઢસડી અને ઉપાશ્રયના જે પહેલા માળે તેઓ બિરાજમાન હતા એ પહેલા માળના તમામ પગથિયાઓ ઉપર એમને ઢસડીને નીચે ફેંક્યા. દાદર ઉપરથી નીચે ફેંક્યા, દાદરા પરથી ગબડતા બાલમુનિ છેક નીચે પહોંચી ગયા, પણ હવે ઊંઘ ઉડી ગઈ. ઉડી જ જાય, આ શિક્ષા જેવી હતી કે ઊંઘ ઉડી જ જાય કદાચ કાયમ માટે. હવે આ સંતારા પોરસી એ અપ્રમત્તપણે થાય એવો આ પાઠ હતો.
નીચે પડ્યા પણ ખાસ વાગ્યું નહીં. પણ અહીંયા કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબની ગુરુ ભક્તિ એ આપણને કઈ પરાકાષ્ઠાની ગણવી એનો પ્રશ્ન થાય. પોતે જેમને આરાધ્ય અને સાધ્ય માન્યા છે એ વ્યક્તિને પોતાનો જ અંશ એ જો ગણકારે નહીં, કોઈ પણ સામાન્ય કારણે પણ, એક સામાન્ય પ્રસંગ કે નિમિત્તને લઈને પણ, તો એ સહેજે પણ સહન થાય એવું નહીં. આવી ગુરુ ભક્તિ આપણામાં ક્યારે આવશે? એમણે ક્રોધ કર્યો એ ઇષ્ટ છે કે નહીં એ વાતમાં આપણે નથી જવાનું. આપણે એ જવાનું છે કે એમની ગુરુ ભક્તિ જે પરાકાષ્ઠાએ પહોંચી એવી પરાકાષ્ઠાની ગુરુ ભક્તિ આપણામાં ક્યારે પ્રગટશે? એમને યોગ્ય કાર્ય જે લાગ્યું એ કર્યું, પણ અહીંયા કનકસુરી દાદા એ હવે એમની યોગ્યતા પ્રમાણેની કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને પ્રેરણા કરે છે. આ ઘટનાઓ જુઓ, એક પરિવાર કેવો હોવો જોઈએ? દાદા, બાપા અને દીકરો ત્રણેય છે. દીકરો દાદાની કેટલેક અંશે અવગણના કહી શકાય એવી રીતની ધારામાં જાય છે, અનાયાસે પણ. બાપાથી એ સહન થતું નથી અને બાપા દીકરાને શિક્ષા કરે છે. હવે પોતરાને કરેલી શિક્ષા એ દાદાથી સહન થતી નથી અને એ બાપાને શિક્ષા કરે છે. આ કેવો પ્રેમ, કઈ લાગણીઓ, કયા સંબંધો, પરમાત્માનું શાસન કેટલી જબરદસ્ત ધારામાં આપણને લઈ જાય છે. જો સંવેદનશીલતા હોય તો એના આ જબરદસ્ત દ્રષ્ટાંતો છે. કનકસુરી દાદાએ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને સખત ઠપકો આપ્યો. આપણી ભાષામાં કહીએ તો ફાયરિંગ આપ્યું. અને ફાયરિંગ આપતા આપતા એમણે સતત અને સખત રીતે કહી દીધું કે હાથ જોડ, આજ પછી જીવનની અંદર તારે ક્યારેય ગુસ્સો કરવાનો નથી. કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે હાથ જોડ્યા. સાહેબે રીતસર ધારણા બિગ્રના પચકાણ આપ્યા અને ઇતિહાસ સાક્ષી છે. પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા એમના જીવનના પાછલા સમયની વાચનાઓમાં જ્યારે પોતે શિષ્યો સમક્ષ પોતાનું જીવન ખુલ્લું મૂકતા હતા એ સમયે પોતે આ શબ્દો બોલ્યા છે કે એ ઘડી પછીથી સમગ્ર જીવન દરમિયાન એક ક્ષણ સમયનો પણ ક્રોધ નથી કર્યો. ગુરુ ભક્તિ કેવી હોય? ક્રોધ એટલા માટે કરવો નથી કારણ કે ક્રોધથી મારો મોક્ષ અટકશે, આ વિચાર નહીં. મારા ગુરુ ઈચ્છે છે કે મારે ક્રોધ ન કરવો જોઈએ, આજ પછી જીવનભર માટે ક્રોધનો ત્યાગ. કઈ ગુરુ ભક્તિ! લોકો કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબને પ્રભુ ભક્ત માને છે. વાત સાચી છે પણ અધૂરી છે. કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ પરાકાષ્ઠા, પરમ તત્વના, પરમ કહી શકાય એવા ગુરુ ભક્ત હતા. કનકસુરી દાદાની એક નાનકડી શીખ પણ શું જબરદસ્ત પાડી. એ પોતે એવું કહેતા પાછળની વાચનાઓમાં કે હું એટલો બધો ગુસ્સાવાળો હતો મારા જીવનકાળ દરમિયાન, જ્યારે અક્ષય રાજજી હતો ત્યારે પણ અને જ્યારે શરૂઆતમાં મુનિ કલાપૂર્ણ વિજયજી થયો ત્યારે પણ એટલો બધો ગુસ્સો મને હતો કે મને કંઈક પણ આવું થાય તો હું મારા મન ઉપર કંટ્રોલ નહોતો કરી શકતો. અને પૂછ્યું લોકોએ, તો સાહેબ કઈ રીતે ગુસ્સો ગયો? તો કે કનકસુરી દાદાના મુખમાંથી નીકળ્યું કે તું ગુસ્સો કરીશ એ મને નહીં ગમે, આજ પછી ગુસ્સો ન થવો જોઈએ. અને મારો ગુસ્સો એ જ ક્ષણે સંપૂર્ણપણે ગયો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરમાં પાઠશાળામાં બાળકોને એક શબ્દ શીખવાડાય, તમે આ બધું સારું સારું કામ કરો, તમે આ બધા આપણા ગ્રંથોને બધું ભણો, એવી પ્રેરણા કર્યા પછી એમ કહેવાય કે જો તમે આ બધું કરશો ને તો સ્વામિનારાયણ બાપા રાજી થશે. અને બાળકો આ શબ્દો ઉપર કોઈ પણ જાતના પ્રલોભન પ્રભાવના વગર એ લોકો પોતાના જીવનનો મેક્સિમમ સમય આપી દે. અને આજે પણ આ ધારા એવું દેખાય કે કંઈ પણ એ લોકો મોટા પણ થયા હોય તો પણ મોટા થયા પછી સારું કામ કરે તો પોતાના દીકરાઓને કે પોતાના સ્વજનોને એમ કે આજે સ્વામિનારાયણ ભગવાન રાજી થયા હશે, મારા ભગવાન મારા કારણે રાજી થાય. આ વિચાર પણ કેટલો જબરદસ્ત ઉલ્લાસ પ્રગટાવે એવો છે. કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબના જીવનની અંદરમાં હું ક્રોધ ન કરું તો મારા ગુરુ રાજી થશે એવું ગુરુની ગેરહાજરીમાં પણ છેક છેલ્લી ક્ષણ સુધી એમણે સતત ચિંતવ્યા કર્યું. આપણે આ ગુણને લેવો છે. કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબને ક્રોધ આવ્યો હતો, એમણે આવું કરાય?
આવી ફાલતુ ધારાઓમાં જવા એ આપણી યોગ્યતા નથી જવું. આ પ્રસંગ લેવાનું કારણ એ છે કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે ફક્ત પોતાના ગુરુના એક શબ્દ ઉપરથી પોતાના ક્રોધને કાયમ માટે જાકારો આપી દીધેલો. એવા કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ જેના ગુરુ હોય, એ જેમને ગુરુ તત્વ તરીકે સ્વીકાર્યા હોય અને સદૈવ જે સાનિધ્ય અને સ્મરણમાં આપણે એમને રાખીએ, એવા ગુરુ ભગવંતના કૃપા થકી આપણો ક્રોધ ન જાય તો એમાં કદાચ એમનું અપમાન થઈ જશે. આ એક જબરદસ્ત પ્રસંગ સાહેબના જીવનનો. ત્યાર પછીથી સાહેબ એકવાર ફતેહગઢમાં હતા અને તિથિના દિવસે ભૂલથી લીલોતરીનું શાક પૂરીને લઈ આવ્યા. આપણને લાગે આપણે પૂર્ણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને જ જોયા છે, એટલે આપણને જે ઇમ્પરફેક્શનવાળો જે માર્ગ હતો ને, જે ટ્રેક, જે સમય હતો કે જેમાં પરફેક્ટ થવાની દિશા હતી, એ દિશામાં ક્યાંક ક્યાંક ઇમ્પરફેક્શન આવી બી જતું અને આવી બી જાય, કોઈને પણ સેજે આવી જાય. તો એ પણ જાણવું જરૂરી છે, કારણ કે એ જ માર્ગ પરથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને આપણે પણ અંતે પરફેક્ટ થવું છે. એ સમયે જ્યારે લીલોતરીનું શાક ઓરીને આવ્યા ત્યારે પૂજ્ય કનકશ્રી દાદા સખત ગુસ્સે થઈ ગયા અને એમણે એમ કીધું કે આ તમને હું ત્રીજી વાર ભૂલ થઈ છે તમારી, કેમ ભાન નથી પડતી તમને? ત્રીજી વાર મારે તમને આ કહેવું પડી રહ્યું છે. તમે જાણી જોઈને જ આ લાવો છો, તમને લીલોતરી ખાવાનો શોખ છે. કેવું લાગે? કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ માટે કોઈ આવું બોલે, કનકશ્રી દાદા બોલ્યા એને સાઈડ પર રાખી દઈએ, કોઈ આવું બોલે તો આપણો હાથ ઉપડી જાય, એટલો ગુસ્સો આપણને આવી જાય કે તમે કોની સામે આવું બોલો છો? પણ આ એમના ગુરુ હતા, એ એમની પદ્ધતિ હતી. એવું કહેવાય છે કે શાસન સમ્રાટ જ્યારે ભણાવતા ને તો ત્યારે કદાચ એમને જરૂર લાગે કે હવે બધા જ બીજા પ્રયોગો થઈ ગયા છે અને આ બીજા કોઈ પ્રયોગોથી આ શિષ્ય હવે એમને જે ધારા જોઈએ છે એ ધારા પર નથી આવતો, તો એ ત્યારે બળ પ્રયોગ પણ કરતા. આવું ઘણા શ્રાવકોએ જોયું પણ છે અને લોકો એવું કહેતા પણ ખરા કે સાહેબ બહુ જ શાસન સમ્રાટ બહુ જ કડક હતા, શિષ્યોને મારતા. આવા શબ્દો ઘણીવાર સાંભળવા મળે. કનકશ્રી દાદા આવો ઠપકો આપતા, આવું ક્યારેક આપણા મનમાં પણ પ્રગટે. પણ આપણી દ્રષ્ટિ કાગડા જેવી બનાવવા કરતાં આપણે હંસની બનાવીને એવું વિચારીએ કે કેટલું પરાકાષ્ઠાનું વાત્સલ્ય હશે કે સાહેબનું હિત, શિષ્યોનું હિત જેમાં છે એ ન થાય તો એકવાર એના માટે બળજબરીથી અને પણ બળ પ્રયોગ કરવો પડે તો ભલે કરવું, પણ કલ્યાણ તો કરવું જ. આવી ધારણાવાળા ગુરુઓ એ મળવા એ આખી ભવ પરંપરામાં એ આપણું સૌભાગ્ય કહેવાય. કનકશ્રી દાદાના કડક શબ્દો અને કડવા શબ્દો કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના જીવનમાં બહુ ઘેરી છાપ છોડીને ગયા. એ ઠપકા પછીથી જીવનમાં ગોચરીની અંદરમાં ક્યારેય પણ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબની ભૂલ થઈ નથી. અને સાહેબ પોતે પોતાની વાચનામાં શબ્દ વાપરતા, કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ, કે વડીલો કડક શબ્દમાં ટોકે નહીં તો આપણી ભૂલ ક્યારે સુધરે નહીં. એમની કડકાઈમાં પણ અંદર કોમળતા છુપાયેલી હોય છે. જે આ કોમળતાને જુએ છે એને ગુરુની કડક વાત પણ હંમેશા મીઠી લાગે છે. આ એક્ઝેક્ટ એમની કોટ, આ અત્યારે જે શબ્દો આપણે લીધા એ એક્ઝેક્ટ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબની કોટ એમને વાંચનામાં શિષ્યોને આપી ત્યારના શબ્દો હતા. ત્યાર પછીથી તો ઘણી બધી અલગ અલગ ધારાઓ થઈ, અલગ અલગ જગ્યાએ વિચારવાનું થયું. એકવાર પૂજ્ય પન્યાસ મુક્તિ વિજયજી મહારાજ સાહેબ, જેઓ કનકશ્રી દાદાના પ્રથમ શિષ્ય હતા અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ગણાતા હતા. અભિધાન ચિંતામણી, નામમાલા અને પ્રાકૃત વ્યાકરણ એ બધા પર એમની માસ્ટરી હતી. એ એમની સાથે પણ સાહેબનું રહેવાનું થયું અને આજે પણ એ જ્યારે કોઈ ગ્રંથ ભણાવતા પૂજ્ય મુક્તિ વિજયજી મહારાજ સાહેબ, ત્યારે એ બુક્સ લખે પોતે. એમની 17 બુકો આજે પણ સાંતલપુરના ભંડારમાં પડી છે કે જે બુકોની અંદરમાં સામાન્ય સૂત્રોની અશુદ્ધિઓ ક્યાં ક્યાં થઈ શકે એની એમણે નોંધ લીધી છે અને અશુદ્ધિઓ કઈ રીતે દૂર કરવી જોઈએ એ શુદ્ધિવાળા જે એમના આયામો છે એ પણ એમણે લખ્યા છે. આવા આ પૂજ્ય મુક્તિ વિજયજી મહારાજ સાહેબ, એમનો જ્ઞાન ભંડાર પર સખત પ્રેમ. ક્યાંય પણ ચોમાસા માટે જતા તો લાઇબ્રેરી હોય તો એ પુસ્તકો મેળવે, પૂઠા ચડાવે, લિસ્ટ બનાવે. આ બધું એમનું પ્રિય કામ હતું અને જ્ઞાન ભંડાર લોકો માટે ઉપલબ્ધ કરીને વ્યવસ્થિત રીતે કરાવે, આવી અપૂર્વ જ્ઞાન સાધના એમના જીવનની અંદરમાં રહી હતી. એમની પાસેથી પૂજ્ય કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે અભિધાન કોશ, પાંડવ ચરિત્ર વગેરેનું વાંચન કર્યું. એ જ ચોમાસાની અંદરમાં લાકડિયા ગામની અંદરમાં ઓવરઓલ આખા કચ્છની અંદર ભૂકંપનો આંચકો આવ્યો હતો.
એ હતી સાલ વિક્રમ સંવત 2012ની. એ સમયે મહાત્માઓ બધા લાકડિયા ગામમાં હતા. આજુબાજુનું ધમડકા, અંજાર આ બધા ગામોની અંદરમાં પુષ્કળ નુકસાન થયેલું અને લાકડિયાની અંદરમાં લેશ માત્ર પણ નુકસાન ન થયું હતું. આને ક્યાંક ને ક્યાંક આપણે ગુરુ ભગવંતોની હાજરીનો ચમત્કાર કહી શકીએ. ત્યાર પછીથી કચ્છ ભુજપુર ખાતે સાહેબનું ચોમાસું થયું અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે જેમને પોતાના આરાધ્ય દેવ તરીકે ગણ્યા હતા. એમ કહી શકાય કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે કનકસુરી દાદા પછીથી જે વ્યક્તિની જેવા બનવા માટે જ જીવનમાં પ્રયત્ન કર્યો હતો, જેમનું પ્રતિબિંબ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ હતા, જે એમના વિદ્યાગુરુ, માનસગુરુ અથવા એમ કહી શકાય કે કદાચ સાધના ગુરુ અથવા ભગવાન હતા, એવા મહાપુરુષ સાથે એમનું ભુજપુરમાં સૌ પ્રથમવાર વિક્રમ સંવત 2013 ઈસવીસન 1957માં મિલન થયું. એ મહાપુરુષ કયા? કે જે મહાપુરુષ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ પોતે જેમની કોપી કરવા ઈચ્છે, કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ પોતે જેમના જેવા બનવા માટે પ્રયત્નો કરે, એવા એ મહાપુરુષ કયા અને એમની પાસેથી કઈ રીતે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ અભિભૂત થયા, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.